ત્યાર પછી અતિ મહત્વનો શબ્દ જાણવાનો છે મિલકતો. ત્યાર પછી અતિ મહત્વનો શબ્દ જાણવાનો છે મિલકતો. નામું દ્વિતરફી ચાલે છે એમ મેં તમને કહેલું. મૂડી, ઉપાડ, રોકડ, ઉધાર એમ જ દેવા, મિલકતો. મિલકતો એ દેવાનો વિરુદ્ધનો શબ્દ છે. મિલકતો એ દેવા કે જવાબદારીનો વિરુદ્ધનો શબ્દ છે. સાદી ભાષામાં મિલકતો એટલે શું? મિલકત એટલે આપણી પાસેની એવી કોઈ પણ વસ્તુ કે જેના નાણાં ઉપજી શકે. મિલકત એટલે આપણી પાસેની એવી કોઈ પણ વસ્તુ કે જેના નાણાં ઉપજી શકે. આ એનો સાદી ભાષામાં અર્થ છે. મિલકતો ના ઉદાહરણો યાદ રાખવાનો પ્રયાસ કરીએ. મોઢે કરતા જવાનું છે. મિલકતો ના ઉદાહરણો યાદ રાખવાનો પ્રયાસ કરીએ. મોઢે કરતા જવાનું છે. જમીન. જો કોઈ વ્યક્તિ પાસે જમીન હોય તો એને મિલકત કહેવાય. એની ઉપર જે મકાન બાંધેલું હોય અમુક કિંમતનું એને પણ મિલકત કહેવાય. કેટલીક વાર મોટી ફેક્ટરી વગેરે હોય તો એની અંદર ઘણા બધા મશીન વસાવેલા હોય જેને ગુજરાતીમાં યંત્રો કહે છે. એ યંત્રો પણ મિલકત કહેવાય. અમુક કિંમતના અમુક લાખ કે કરોડ રૂપિયાના યંત્રો મિલકત કહેવાય. એ જ પ્રકારે દુકાન હોય મોટી, શોરૂમ હોય મોટો, તો એની અંદર જે ફર્નિચર વસાવેલું હોય એને પણ મિલકત કહેવાય. મોઢે કરતા જવાનું છે. જમીન, એની ઉપર બાંધેલું મકાન, તેમાં વસાવેલા યંત્રો કે ફર્નિચર. જમીન, મકાન, યંત્રો, ફર્નિચર. આગળ પાઘડી, પેટન્ટ, કોપીરાઇટ અને એક શબ્દ અહીંયા બીજો બોલું છું, ટ્રેડમાર્ક. પાઘડી, પેટન્ટ, કોપીરાઇટ અને ટ્રેડમાર્ક. આ બધાનો અર્થ શું થાય એ હું તમને આગળ ભવિષ્યમાં સમજાવીશ. અત્યારે ખાલી મોઢે કરી દેવાનું છે. પાઘડી, પેટન્ટ, કોપીરાઇટ, ટ્રેડમાર્ક. પાઘડી, પેટન્ટ, કોપીરાઇટ, ટ્રેડમાર્ક. 8 થયા. મોઢે કરતા રહેજો. અતિ મહત્વનું આ બધું ચલાવું છું. જે વિદ્યાર્થીને પહેલું પ્રકરણ બરાબર આવડશે એને જ બીજું આવડશે અને એને જ ચોથું આવડશે. અને જે વિદ્યાર્થી મારી સાથે ચોથા ચેપ્ટર સુધી બરાબર ભણશે, મને આવડે એના કરતાં પણ સારું જેને આવડશે એને કંઈ જ વાંધો આવવાનો નથી. 8 ઉદાહરણ થઈ ગયા. જમીન, મકાન, યંત્ર, ફર્નિચર, પાઘડી, પેટન્ટ, કોપીરાઇટ, ટ્રેડમાર્ક. આગળ રોકડ શિલ્લક. રોકડ શિલ્લક એટલે કે ધંધાના ગલ્લામાં પડેલા રૂપિયા, રોકડા. રોકડ શિલ્લક એટલે ધંધાના ગલ્લામાં પડેલા રોકડા રૂપિયા. 2000ની નોટ, 500ની નોટ, 200ની નોટ, 100ની નોટ, 50ની નોટ, 20ની નોટ, 10ની નોટ, 5ની નોટ, સિક્કાઓ. આ બધાને રોકડ શિલ્લક કહેવાય. બેંક શિલ્લક એટલે કે બેંકમાં જે ખાતું ખોલાવેલું હોય એમાં જે બેલેન્સ હોય, બેંક બેલેન્સ, એને બેંક શિલ્લક કહેવાય. સ્ટોક. જો કપડાનો વેપારી હોય તો એની દુકાનના કપડાં જે પડેલા હોય દુકાનમાં એને સ્ટોક કહેવાય. જો વાસણનો વેપારી હોય તો દુકાનમાં જે વાસણો પડેલા છે એને સ્ટોક કહેવાય. જો ટાઇલ્સનો વેપારી હોય તો દુકાનમાં જે ટાઇલ્સ પડેલી છે એને સ્ટોક કહેવાય. જો સ્ટેશનરીનો વેપારી હોય તો નોટબુક, ચોપડી વગેરેને સ્ટોક કહેવાય. એ પણ મિલકત છે. ઓજારો. તગારા, પાવડા, કોદાળી, હથોડી, ત્રિકમ, તગારા, પાવડા, કોદાળી, હથોડી, ત્રિકમ, સ્ક્રૂડ્રાઈવર, આવું બધું જે હોય ઓજારો, છૂટા ઓજારો
એને પણ મિલકતનું ઉદાહરણ ગણાવાય છે. આ બધી એવી વસ્તુ છે જેને વેચવાથી તમને રૂપિયા મળશે અને તમારી માલિકીની છે. આ બધી એવી વસ્તુ છે જેને વેચવાથી તમને રૂપિયા મળશે અને તમારી માલિકીની છે. તેથી કોઈ શિક્ષક પૂછે કે જમીન શું છે? મિલકત. પાઘડી શું છે? મિલકત. રોકડ સિલક શું છે? મિલકત. એમ ફટાફટ જવાબ આવડવો જોઈએ. 4 વત્તા 4. રોકડ સિલક, બેંક સિલક, સ્ટોક, ઓજારો. રોકડ સિલક, બેંક સિલક, સ્ટોક, ઓજારો. હવે તમે પણ મારી સાથે યાદ કરતા રહેજો. પાઘડીના 4 ઉદાહરણ આપો એવો પ્રશ્ન, મિલકતના 4 ઉદાહરણ આપો એવો પ્રશ્ન પૂછાય. 4 શું? 12 ઉદાહરણ આપીએ. જમીન, મકાન, યંત્ર, ફર્નિચર, પાઘડી, પેટન્ટ, કોપીરાઇટ, ટ્રેડમાર્ક, રોકડ સિલક, બેંક સિલક, સ્ટોક, ઓજારો. જમીન, મકાન, યંત્ર, ફર્નિચર, પાઘડી, પેટન્ટ, કોપીરાઇટ, ટ્રેડમાર્ક, રોકડ સિલક, બેંક સિલક, સ્ટોક, ઓજારો. આ બધા મિલકતના ઉદાહરણો મેં તમને યાદ રખાવ્યા. મિલકતોના વાસ્તવિક મિલકતોના ઉદાહરણ છે. હવે અવાસ્તવિક મિલકતોના ઉદાહરણ એ તમારે મોઢે કરી દેવાનું છે. ખાલી એનો અર્થ હું તમને 12મા ધોરણમાં સમજાવીશ. આ ખાલી તમારે મોઢે કરી દેવાનું છે. એનો અર્થ હું તમને 12મા ધોરણમાં સમજાવીશ. અવાસ્તવિક મિલકતના ઉદાહરણ આપો. શેર અથવા ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ. શેર અથવા ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ. શેર અથવા ડિબેન્ચર વટાવ. શેર અથવા ડિબેન્ચર વટાવ અને પ્રાથમિક ખર્ચા. પ્રાથમિક ખર્ચા મને યાદ રહી ગયું. શેર કે ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ, શેર કે ડિબેન્ચર વટાવ, પ્રાથમિક ખર્ચા. શેર કે ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ, શેર કે ડિબેન્ચર વટાવ અને પ્રાથમિક ખર્ચા. મિલકતના કેટલા પ્રકાર છે? કયા કયા? મિલકતના 2 પ્રકાર છે, વાસ્તવિક મિલકત અને અવાસ્તવિક મિલકત. મિલકતના કેટલા પ્રકાર છે? કયા કયા? મિલકતના 2 પ્રકાર છે, વાસ્તવિક મિલકત અને અવાસ્તવિક મિલકત. વાસ્તવિક મિલકતના 12 ઉદાહરણ અને અવાસ્તવિક મિલકતના 3 ઉદાહરણો જણાવો. વાસ્તવિક મિલકતના 12 ઉદાહરણ અને અવાસ્તવિક મિલકતના 3 ઉદાહરણો જણાવો. જમીન, મકાન, યંત્ર, ફર્નિચર, પાઘડી, પેટન્ટ, કોપીરાઇટ, ટ્રેડમાર્ક, રોકડ સિલક, બેંક સિલક, સ્ટોક, ઓજાર, શેર કે ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ, શેર કે ડિબેન્ચર વટાવ અને પ્રાથમિક ખર્ચા. નેક્સ્ટ, વાસ્તવિક મિલકતના વળી પાછા કેટલા પ્રકાર છે? કયા કયા? વાસ્તવિક મિલકતના 2 પ્રકાર છે, બિનચાલુ મિલકતો, ચાલુ મિલકતો. બિનચાલુ મિલકતો, ચાલુ મિલકતો. જે રીતે દેવામાં આવતું હતું બિનચાલુ દેવા, ચાલુ દેવા, તેવી જ રીતે બિનચાલુ મિલકતો, ચાલુ મિલકતો. બિનચાલુ દેવા, ચાલુ દેવા, બિનચાલુ મિલકતો, ચાલુ મિલકતો. મિલકત એ દેવાનું વિરોધી છે. મિલકત એ દેવાનું વિરોધી છે. કારણ દેવા એટલે આપણે બીજાને આપવાના બાકી. દેવા એટલે આપણે બીજાને આપવાના બાકી. જ્યારે મિલકત એ વેચવાથી આપણને નાણાં મળશે. મિલકત વેચવાથી આપણને નાણાં મળશે. તો વાસ્તવિક મિલકતના વળી પાછા 2 પ્રકાર, બિનચાલુ મિલકતો, ચાલુ મિલકતો. અને આમ પણ બોલાય લાંબા ગાળાની મિલકતો, સ્થાયી મિલકતો, સ્થિર મિલકતો, કાયમી મિલકતો. 4 નામ બીજા છે, સ્થાયી મિલકતો, સ્થિર મિલકતો, કાયમી મિલકતો, લાંબા ગાળાની મિલકતો. સ્થાયી મિલકતો, સ્થિર મિલકતો, કાયમી મિલકતો કે લાંબા ગાળાની મિલકતો. જ્યારે ચાલુ મિલકતો ને ટૂંકા ગાળાની મિલકતો પણ કહે છે. બિનચાલુ મિલકતો એટલે લાંબા ગાળાની મિલકતો અને ચાલુ મિલકતો એટલે ટૂંકા ગાળાની મિલકતો એવું પણ બોલાય છે. હવે એના જે ઉદાહરણ છે એ ઓલરેડી મેં તમને મોઢે કરાવી દીધેલા છે. આ ઉપરના 4 + 4 એ જે પહેલા 8 છે
એ બિન ચાલુ છે અને પછીના જે 4 છે એ ચાલુ છે. તેથી કોઈ શિક્ષક પૂછે કે રોકડ શિલ્લક, બેંક શિલ્લક, સ્ટોક અને ઓજાર એ કેવી મિલકતો છે, તો જવાબ આપવાનો ચાલુ મિલકતો છે. રોકડ શિલ્લક, બેંક શિલ્લક, સ્ટોક અને ઓજાર એ કેવી મિલકત છે, તો જવાબ આપવાનો ચાલુ મિલકત છે. જ્યારે જમીન, મકાન, યંત્રો, ફર્નિચર, પાઘડી, પેટર્ન, કોપીરાઇટ, ટ્રેડમાર્ક એ કઈ મિલકત છે, તો જવાબ આપવાનો બિન ચાલુ, કાયમી, સ્થિર, સ્થાયી કે લાંબા ગાળાની મિલકતો છે. હવે આ બિન ચાલુ મિલકતના વળી પાછા 2 પ્રકાર છે: અદ્રશ્ય મિલકતો, દ્રશ્ય મિલકતો. અદ્રશ્ય મિલકતો, દ્રશ્ય મિલકતો. એમાંથી પહેલી 4 જે છે, જમીન, મકાન, યંત્રો, ફર્નિચર, જોઈ શકાય, સ્પર્શી શકાય, જોઈ શકાય, સ્પર્શી શકાય. તમે જાણો છો જમીન, મકાન, યંત્ર, ફર્નિચરને જોવાય, દ્રશ્ય મિલકતો છે. અને પછીની જે 4 છે, પાઘડી, પેટર્ન, કોપીરાઇટ, ટ્રેડમાર્ક. પાઘડી, પેટર્ન, કોપીરાઇટ, ટ્રેડમાર્ક એ અદ્રશ્ય મિલકત છે. તેથી કોઈ શિક્ષક પૂછે કે પાઘડી એ કઈ મિલકતનું ઉદાહરણ છે, અદ્રશ્ય. પેટન્ટ એ કઈ મિલકતનું ઉદાહરણ છે, અદ્રશ્ય. કોપીરાઇટ એ કઈ મિલકતનું ઉદાહરણ છે, અદ્રશ્ય. ટ્રેડમાર્ક એ કઈ મિલકતનું ઉદાહરણ છે, અદ્રશ્ય. એટલે આ બી ફ્રીમાં જ આવડી ગયું તમને, કારણ કે અહીંયાથી જ મેં વિભાગ પાડ્યા. 12 માંથી 8 4 છૂટા પાડ્યા. 12 ઉદાહરણમાંથી 8 4 છૂટા પાડ્યા અને 8 હતા એમાંથી 4 4 છૂટા પાડ્યા. ચાલુ મિલકતને આગળ વધારતા પ્રવાહી મિલકતો. પ્રવાહી મિલકતો એટલે આમાંથી સ્ટોકને કાઢી નાખવાના. પ્રવાહી મિલકતો એટલે આમાંથી સ્ટોકને કાઢી નાખવાના. એટલે કે સ્ટોક સિવાયની ચાલુ મિલકતો. સ્ટોક સિવાયની ચાલુ મિલકતો એટલે જ પ્રવાહી મિલકતો. સ્ટોક સિવાયની ચાલુ મિલકતો એટલે જ પ્રવાહી મિલકતો. જેમ કે રોકડ શિલ્લક, બેંક શિલ્લક, ઓજાર. સ્ટોક નીકળી જશે, સ્ટોક નીકળી જશે. આખે આખો મેં તમને મિલકત વિશેનો ચાર્ટ સમજાવ્યો. મિલકત અવાસ્તવિક, વાસ્તવિક. વાસ્તવિક, બિનચાલુ, ચાલુ. બિનચાલુ, દ્રશ્ય, અદ્રશ્ય. ચાલુ, પ્રવાહી. મિલકત અવાસ્તવિક, વાસ્તવિક. અવાસ્તવિક, વાસ્તવિક, અવાસ્તવિક. વાસ્તવિક, અવાસ્તવિક. વાસ્તવિકના પાછા 2 પ્રકાર: બિનચાલુ, ચાલુ. બિનચાલુ, ચાલુ. બિનચાલુના પાછા 2 પ્રકાર: દ્રશ્ય, અદ્રશ્ય. દ્રશ્ય, અદ્રશ્ય. અને ચાલુ મિલકતમાં પાછી પ્રવાહી મિલકતો પણ આવે છે. તો કુલ મળીને મેં તમને આખે આખું ચાર્ટ ચલાવ્યું. આ બાજુ 12 ઉદાહરણ મોડે કરાવ્યા, આ બાજુ 3 ઉદાહરણ મોડે કરાવ્યા. પછી નીચે તો ઉદાહરણ બધા એના જ વિભાજન છે. તો મિલકત એટલે એવી કોઈ વસ્તુ જેના નાણાં ઉપજી શકે એમ હોય. મિલકતના ઉદાહરણ 4+4+4: જમીન, મકાન, યંત્ર, ફર્નિચર. પાઘડી, પેટન્ટ, કોપીરાઇટ, ટ્રેડમાર્ક. રોકડ શિલ્લક, બેંક શિલ્લક, સ્ટોક, ઓજાર. આ બધી વાસ્તવિક 12 ઉદાહરણ. અવાસ્તવિકમાં 3 જ ઉદાહરણ: શેર કે ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ, શેર કે ડિબેન્ચર વટાવ, પ્રાથમિક ખર્ચા. હવે આ વાસ્તવિકમાં પાછા 2 ભાગ: બિનચાલુ, ચાલુ. બિનચાલુ લાંબા ગાળાની, ચાલુ ટૂંકા ગાળાની. બિનચાલુ લાંબા ગાળાની, ચાલુ ટૂંકા ગાળાની. નામું દ્વિતરફી ચાલે: વાસ્તવિક, અવાસ્તવિક, બિનચાલુ, ચાલુ, દ્રશ્ય, અદ્રશ્ય. વાસ્તવિક, અવાસ્તવિક, બિનચાલુ, ચાલુ, દ્રશ્ય, અદ્રશ્ય. એમ ફટાફટ આવડવું જોઈએ. એક આવડે એટલે બીજું તમને ફ્રીમાં જ આવડી જાય. આ રીતે નામું ચાલશે: દ્વિતરફી, દ્વિતરફી, દ્વિતરફી. હવે બિનચાલુના ઉદાહરણ આમાંથી પહેલા 8, ચાલુના ઉદાહરણ આમાંથી છેલ્લા 4: જમીન, મકાન, યંત્ર, ફર્નિચર, પાઘડી, પેટર્ન, કોપીરાઇટ, ટ્રેડમાર્ક, બિનચાલુ. રોકડ શિલ્લક, બેંક શિલ્લક, સ્ટોક અને ઓજાર, ચાલુ. એમાંથી સ્ટોકને ડિલીટ કરે એટલે પ્રવાહી.
સ્ટોકને ડિલીટ કરે એટલે પ્રવાહી. જ્યારે બિન ચાલુના પાછા બે ઉદાહરણ છે, બે પ્રકાર છે, દ્રશ્ય મિલકતો, અદ્રશ્ય મિલકતો. જોઈ શકાય, સ્પર્શી શકાય જમીન, મકાન, યંત્ર, ફર્નિચર એ દ્રશ્ય છે. જોઈ ન શકાય, સ્પર્શી ન શકાય પગડી, પેટર્ન, કોપીરાઇટ, ટ્રેડમાર્ક એ અદ્રશ્ય છે. આ પૈકી મેં કયા શબ્દો નથી ચલાવ્યા? પગડી, પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ અને આ બાજુના 3. એમાંથી પગડી, પેટર્ન, કોપીરાઇટ, ટ્રેડમાર્ક ભવિષ્યમાં ચલાવીશ જ્યારે શેર ડિબેન્ચર પરનું વટાવ, શેર કે ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ અને પ્રાથમિક ખર્ચા એ 12મા ધોરણમાં ચલાવીશ. હવે આવતા વિડીયોમાં આપણે આ બધાના અર્થ જાણીશું, એટલે કે વ્યાખ્યા જાણીશું. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. 8 ની વ્યાખ્યા આવતા વિડીયોમાં ચલાવું છું.